બનાસકાંઠાની વાત કરીએ। ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને તેની સાથે ખેડૂતોની માટે માઠા દિવસોની શરૂઆત પણ થઈ ગઈ છે, કેમ કે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના નર્મદા કેનાલમાંથી સિંચાઈ માટે અપાતા પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। નર્મદા વિભાગે 15મી માર્ચથી સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરવાનો નિર્ણય કરાતા ખેડૂતો ચિંતિત બની ચૂક્યા છે। બનાસકાંઠાના ખેડૂતોનો પાક ખેતરોમાં બનીને તૈયાર થયો છે, પરંતુ આ પાકને હજુ પણ 15થી 30 દિવસ સુધી પાણીની તાતી જરૂરિયાત છે। ત્યારે જરૂરિયાતના સમયે નર્મદા વિભાગે પાણી આપવાનું બંધ કરવાનો નિર્ણય કરતા ખેડૂતોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે। પાકની કાપણી આ તમે જો એરંડા છે તો એરંડાને હજુ 2 મહિના સુધી પાણી જોઈશે। ખેડૂતોની વેદના નર્મદાના અધિકારી હોય કે રાજકીય નેતાઓ એમને ખબર નથી કે 15 પાણી બંધ કરી દો। હકીકતમાં એરંડાના પિયતને હજુ 2 મહિના પાણીની જરૂર છે। એવા ઘણા પાકો છે, પાકની કાપણી શરૂ નથી થઈ, જેના કારણે ચોથા મહિનાના એન્ડ સુધી લોકો ખેતરમાં રહેવાના છે, એમની કાપણી કરવાના છે, એમનો માલ ઢોર પશુ ઢોર ખેતરોમાં છે, જેના કારણે 30મી સુધી 30/4 સુધી પાણી આપવું પડે, નહીતર લોકોની એવી હાલત થાય કે પહેલાં દુષ્કાળ વખતે હિજરત કરતા, અત્યારે તમે પાણી બંધ કરી દો તો લોકો પીએ શું? કારણ કે અત્યારે તો નર્મદાના આધારિત પાણી પુરવઠા પણ છે, જેના કારણે લોકોને હિજરત કરવાના દિવસો આવે। એટલે મેં મુખ્યમંત્રીને લેટર લખ્યો છે ને સિંચાઈના મંત્રીને પણ કહું છું વિનંતી કરીને કે આપ 30/4 સુધી પાણી ચાલુ રાખો। પાણી 2 મહિના બંધ થાય તો અમારો પાકમાં નિષ્ફળ જાય। એંડામાં પાણી અમારે તો માળામાં પાણી ના મળે તો માળ સુકાઈ જાય, તો એનો પાક અમને મળે નહીં। પાણી 1-2 મળે તો એનો પાક મળે તો અમને એમાંથી ઉતરે, બિયારણ ઉતરે કે અમને કોઈ થાય એમ। હું ખેડૂત છું। અત્યારે મારા ખેતરમાં વાવેતર કરેલું છે, એરંડા છે, અજમો છે, ઢોરો માટે ઘાસચારા માટે રજકા બાજરી છે। સરકાર શ્રી એમ કહે છે કે 3-15 પાણી બંધ થઈ જશે, હજી અમારે પાણીની 2 મહિના જરૂર છે। સરકાર શ્રીને મારી વિનંતી કે પાણી 2 મહિના આપે તો અમારો પાક બચી જશે। હાલ પૂરતું શું છે કે અમારી જે કેનાલ ડિઝાઇન થયેલી છે, આપણે ખ્યાલ છે કે રવિ સિઝન પૂરતી કેનાલ ડિઝાઇન થયેલી છે, બરાબર, અને એના ભાગરૂપે જ આપણે રવિ સિઝનનું પાણી 15 માર્ચ સુધી પહોંચાડેલું છે અને એ પ્રમાણે ખેડૂતો લાભ લીધો છે બધાએ, અને અલગ અલગ કમાન્ડ એરિયામાં પણ પાણી પહોંચાડેલું છે। એટલે હાલ પૂરતું આપણે 15 માર્ચ સુધી રવિ સિઝન પૂરતું આયોજન છે। ઉનાળા પૂરતું આયોજન આપણે કેનાલ પૂરતું લેતા નથી, પરંતુ આ બાબતે કોઈ ડિમાન્ડ આવશે અથવા સરકારશ્રીમાંથી કોઈ આ બાબતે અપડેટ હશે તો એ પ્રમાણે આયોજન અમે કરીશું।